જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે મારી દીકરી આવી છે ને, એને જવાનું છે, એટલે રેલવે સ્ટેશન મૂકવા જવાની છે સાંજે. અને આજે આખો દિવસ એમના માટે નાસ્તો ને એવું બધું બનાવવાનું છે. જો ટ્રાય કરું છું, બ્લોગ બને તો બનાવશું, કારણ કે કામ વધારે હોય, ખરીદી કરવાની હોય, નાસ્તો બનાવવાનો હોય, પેકિંગ કરવાનું હોય, એવું બધું કરવાનું છે. સવારમાં બેન પણ વહેલી ઉઠી ગઈ હતી અને બેને જો તેલ નાખી દીધું માથામાં, જો ઘસી ઘસી. મોટા ભાગે મા દીકરીને તેલ નાખી દે. મારે ઊંધું, મને માથું જરી દુખતું હતું ને, મારી દીકરીએ મને ઘસી ઘસીને તેલ નાખી દીધું. અમારા સાહેબે કંઈક પાર્સલ મંગાવ્યું હતું, તે આવી ગયું છે. અમારા હિતાંશુભાઈ અનબોક્સિંગ કરી રહ્યા છે. પેલું વાગી ન જાય હો ને સરી. શું છે કે તો વાહ, કેવા છે કરતો બતાય તો એ શું કરે છે? મને ભૂખ લાગી છે, ચિપ્સ બને. ચિપ્સ ને હજી એક વસ્તુ છે. હે, હજી એક વસ્તુ છે. એમ કરતો. અરે વાહ, આ તે સુધારા બધા બટેકા તો મેં જ સુધાર્યા હોય ને તો તને બળવાની બીક ન લાગી? હે, જો અમારા હિતાંશુભાઈ મોટા થઈ ગયા છે. જો રસોઈ હોતા ને બનાવવા માંડ્યા. એને બટેકાની ચિપ્સ બનાવી નાખી. બીજું શું બનાવ્યું? હે, 3, 2, 1. હે, આ હું મેંગો જ્યુસ. વાહ ભાઈ વાહ, જવો મારો દીકરો. ચિપ્સનો મસાલો પેરી પેરી. એ ક્યાં ગામમાં જ લઈ આવ્યો? હા, બતાય તો કેવો મસાલો આવે. આવો. હા, દીદી ઉઠાડવા આવવાનો જ હતો. મિક્સ નો થયો અને મસાલો સોઈટો તો ને, હા, એવી ખાઈ લીધી, તીખું થયું. તો જ્યુસ પી લે, મિક્સ કરી દઉં એમ. ના, જો અમારા હિતાંશુભાઈએ બનાવી નાખી બટેકાની ચિપ્સ અને મેંગો જ્યુસ. જો મારો છોકરો છે ને, હું ઘરે ન હોય ને કે ગઈ હોય ને, તો એને ભૂખ લાગે ને તો એ ગમે એ બનાવી નાખે હો. આ બાજુ અમારા બેન સીધી સૂતા છે. ઘરે આવે ને એટલે એને મસ્ત મજાની નીંદર આવે. હુવા દે નથી ઉઠાડી. નહીં ભાઈ, નહીં. બેનને લઈ જવા છે થેપલા, એની બધી ફ્રેન્ડ સાટું સવારના નાસ્તા માટે. એટલે આપણે લોટ બાંધી દીધો છે. હવે આપણે બનાવી નાખીએ થેપલા, કારણ કે બેનને સાંજે જવાનું છે. જો આપણા થેપલા બનીને થઈ ગયા છે રેડી. અને આપણે બનાવ્યા હતા આ તાવડીમાં થેપલા બનાવીએ ને, એટલે ધુવાડો બિલકુલ થાય નહીં અને થેપલા બનાવવાની પણ મજા આવે. તો બેન માટે આપણે થેપલા બનાવીને રેડી થઈ ગયા છે. હાય ફઈ, જો અમે મારા ફિયા, અમે બે ફઈ ભત્રીજી વાતો કરતા જઈ, રસોઈ બનાવતા જઈ. કા ફઈ, વિડીયો બનાવું છું. હે ને, બધા શું કે ખબર ફાય? રેખાબેન હાવ નવરા એટલે આવું કર્યા કરે. આ ઓલા બ્લો હે, હા જાવું છે કૃતિને, એટલે એના માટે થેપલા બનાવ્યા. એટલે હું કહું છું થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. સાથે આપણે બનાવી નાખ્યું છે, બેનને લઈ જવું છે માખણ ને મરસા ને લઈ જાય ને સવારનો નાસ્તો એ કરશે બધા ફ્રેન્ડ સર્કલ આરે. તો બેન હાટું થેપલા ને એવું બધું બનાવતા હતા, એટલે નાસ્તો બની ગયો છે. અને અત્યારે બેનને કેરીને એવું લઈ જવું છે, એટલે હું ને મારી દીકરી અત્યારે જઈએ છીએ અમે ગામમાં. માર્કેટમાંથી લઈ લીધી સરસ મજાની કેરી બેન હાટું. હાલ્યો પૈસા બોલો કાકા. જો આ છે માર્કેટ, કેરીની માર્કેટ. જો તો આપણે તાલાળાની કેરી લઈ લીધી છે બેન હાટું.
આપણે રોજની જેમ અહીંયા પી લઈએ છીએ રસ. અને આજે આ ભાઈની હોતા ને ચેનલ છે. તમારે કઈ ચેનલ છે? હા જો જે ઢોકળાના શોખીન હોય ને આ ભાઈની ચેનલમાં મસ્ત ખાટા મીઠા ઢોકળા આમ જોઈને મોઢામાં પાણી આવી જાય એવા ઢોકળા બનાવે છે. તો મિત્રો અમે અત્યારે જઈએ છીએ અમરેલીથી લીલિયા મોટા લીલિયા મારી દીકરીની ટ્રેન છે એટલે એ જાય છે એટલે અમે એને જઈએ છીએ મૂકવા. જો બેનભાઈ બે પાછળ બેઠા છે. એ કે મારે મરસાની પટ્ટી ને ચિપ્સ ખાવી છે તો અમે અત્યારે સલડી ઊભા છીએ. ને સલડી જો અમારા ઉમિયા ભજીયાવાળા છે ને એના ભજીયા ફેમસ છે એટલે ત્યાંથી લઈ લીધી છે. બટાકાને શું કહેવાય બેન? ફ્રેન્ચ ફ્રાઈઝ. હે? ફ્રેન્ચ ફ્રાઈઝ. મેકડોનલ્ડ. ચાલો ગોતતી હતી પાછળ ઉભો છે. ઓહ આ છે ને મેરો બહુ જ શરારતી દીકરો છે મારો. કા કૃતિ બેન 2 દિવસ આવે ને તો 2 દિવસ એને શાંતિથી રહેવા ન દે. પણ આજ તો એને મસ્ત મજાની બેન હાટું નાસ્તો બનાવી નાખ્યો હતો. ભાઈ નાસ્તો બનાવ્યો જો ઝૂમ કર લે. કે મારી ગાડીની પાછળ બેસી જાવ. અહીંયા રેલવે સ્ટેશને રોજ આવે ને તો રોજ 2-5 જણા જ મળે. અમે રહેતા હોય ને એટલે ઘણી વાર અહીંયા રેલવે સ્ટેશને અહીંયા હાલવા આવીએ થોડીક વાર બેસીએ ને કોક ને કોક મળી જાય. અત્યારે જો અમને મળી ગયા છે અમારા જૂના હિતાંશુના ટીચર અને અમારા જૂના પાડોશી પણ ખરા. અને અમારા લીલિયા અહીંયા અમારા બાજુમાં રહે છે અને મારા છોકરાના મેડમ છે. કેવું છે ગીતાંશુ તો બહુ હોશિયાર, બહુ ડાયો હતો. ભણાવવામાં મને તો બહુ મજા આવતી એને ભણાવવામાં. મારા બારામ કઈ કેવું છે? હું કેવી છું? આ લોકો તો અરે તો ઓળખતા ન હોય મારા ને. ફ્રેન્ડ જ છે, બહુ બેસ્ટ છે. મેં મારા રેખાબેન તો બહુ સરસ છે. એનું કામગીરી હું જોતી હોય એમના બધા વ્લોગ એમની બધી મદદરૂપ થાય બધાને અને સારા કાર્યો કરે છે બધા સમાજ સેવકના ને એમ નહીં અહીંયા આપણે પાડોશી હતા તો આમ બહુ માથા ભારે નથી ને. નહીં જરાય નહીં હો. અમને તો ખોટ પડી ગઈ પાડોશી વયા ગયા તો. અમે તો આવીએ રવિવારે ને એમ આવીએ ને તો આખો દે કામ કરવામાં રહીએ. એમ થાય ને ઝાડવા ને એવું બધું હોય ને. સાફ સફાઈ કરવાની. તો અમે જો અહીંયા રેલવે સ્ટેશનમાં હુવાણ કરી રહ્યા છીએ. જો અહીંયા બધા બેઠા છે ટ્રેનની વાટે. સ્ટેશન નહીં મમ્મી, સ્ટેશન. શું કહેવાય? સ્ટેશન. એ સમજી જાય બધા બિચારા. કા બધા આપણી જેવા જોઈએ. શું કરે બધા ત્યાં? તો બધા મજામાં છે. યાદ કરીએ અમે ત્યાં તમારા ઘર પાસેથી નીકળીએ ને એટલે તમને બધાને આવો અમરેલી બધા. ચોક્કસ. અત્યારે મારી ફ્રેન્ડ જાય છે ફરવા કાશી, વારાણસી. કાશી, વારાણસી. ચાલો ટ્રેન આવી ગઈ છે ને આપણે બેનને બેહારી દીધી છે. જય યોગેશ્વર. બેન જાય છે. ટાટા. તો મિત્રો અમે બેનને મૂકી આવ્યા અને લીલિયા અમારા પાડોશીની ઘરે બેઠા છીએ. આવો રહ્યો આજનો દિવસ.